તો સુરતના કિમમાં પણ લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। નશાખોર યુવકે દુકાનદાર સાથે બબાલ કરી અને નશામાં ધૂત થઈને દુકાનદારને છરો બતાવીને ધમકાવ્યો। ઘટનાને પગલે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે કેવી રીતે શખ્સ ત્યાં આતંક ફેલાવી રહ્યો છે, લોકોને ડરાવી રહ્યો છે, ધમકાવી રહ્યો છે અને પોતાનો ખૌફ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, સુરતના કિમના આ દ્રશ્યો ખૂબ ચોંકાવનારા છે। લુખ્ખા તત્વો કેટલા બેફામ છે એ સાબિતી આપી આ સીસીટીવી। સુરત પોલીસ કરી શું રહી છે, કિમ પોલીસ શું કરી રહી છે? નિર્મલ, ચોક્કસ રીતે હાલ તો જે ફરિયાદી છે તેણે કિમ પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી અને આજે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે તે આપીને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। ઘટના છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ ગામની કે જ્યાં એક નશાની હાલતમાં વૃદ્ધ યુવકે જાહેરમાં આતંક પચાવ્યો હતો। હાથમાં મોટો તીક્ષ્ણ સડો લઈને યુવક બજારમાં ફરી રહ્યો હતો અને દુકાનદારોને ખુલ્લેઆમ ધમકી આપતા જોવા મળી રહ્યો હતો। હદ તો ત્યારે થઈ હતી કે જ્યારે એક નોનવેજની દુકાન પર પહોંચી યુવકે દુકાનમાં કામ કરતા વ્યક્તિના ઘર પાસે છોડ મૂકી ગાંઠી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ચુક્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ તેમજ જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેઓએ મોબાઈલમાં લાઈવ વિડીયો કર્યા હતા કે જે હમણાં સામે આવ્યા છે અને યુવકનો આતંક સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો હતો। હાલ તો લોકો પણ પોલીસ આરોપી સામે કડક કાર્યવાહી કરે તેવું માંગ કરી રહી છે। હાલ સુરત ગ્રામ્ય પોલીસ આ મામલે કેટલા ઝડપથી અને કડક પગલા કરે તે જોવું રહ્યું। બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।